ચૌદ આપણે બાહ્ય ક્ષેત્રમાં આપણે વિદ્યુત ભાગની સ્થિતિ ઊર્જા જોઈએ. ઉદાહરણ કે આપણે પરિમાણમાં અવગમ બિંદુ છે, ઉગમ બિંદુ તો વિજભાર પડે છે. હવે આ ક્યુ વિજભારનું વિદ્યુત ક્ષેત્ર આસપાસના વિસ્તારમાં બધે ફેલાયેલો છે. ધારો કે બિંદુ P છે, P બિંદુનું સ્થાન સદિશ એ r1 છે, એટલે કે q ની સાપેક્ષે બિંદુ P r1 અંતરે છે. તો સ્વાભાવિક છે કે વિદ્યુતભારને કારણે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર પણ હશે અને અહીં આગળ એનું સ્થિતિમાન ધારો કે v જેટલું છે. હવે કોઈ q વિજભાર છે, મારે q વિજભારને અનંત અંતરેથી p બિંદુ સુધી લાવવો છે, તો કાર્ય કરવું પડે. તો એ કાર્ય w કેટલું થાય? તો કે q * v r1 છે. અહીં આગળ આ v એ r1 અંતરે સ્થિતિમાન છે, એટલે કેટલું કાર્ય કરવું પડે? તો કે q * v r1 જેટલું. તો આ જે q વિજભાર છે એની આ ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા શું થશે? તો કે q * v r1. ધારો કે આગળ r બિંદુ છે, r બિંદુનો સ્થાન સદિશ ધારો કે r2 છે અને મારે r બિંદુ આગળ સ્થિતિ ઊર્જા શોધવી છે. તો ત્યાં આગળ સ્થિતિ ઊર્જા શું થાય? તો q * v r2. કારણ કે જેટલું સ્થિતિમાન અહીં આગળ છે એના કરતાં જુદું સ્થિતિમાન અહીં આગળ છે. આનું સ્થિતિમાન v r2, આનું સ્થિતિમાન v r2, એટલે સ્થિતિ ઊર્જા શું છે? q * v r2. ધારો કે બે વિજભાર છે, ધારો કે આ એકને q1 કહીએ, બીજો q2 છે, ધારો કે q1 ને લાવીએ તો u1 થાય, ધારો કે q2 લાવીએ તો q2 થાય. તો કુલ સ્થિતિ ઊર્જા શું થાય? તો કે પહેલા q1 ને લાવવા માટે લાયા એ વખતે સ્થિતિ ઊર્જા q1 v r2, બધી કોણ લાવ્યા આપણે? q2 લાવ્યા, તો q2 ની સ્થિતિ ઊર્જા q2 * v r2. હવે q1 અહીં આગળ છે, q2 અહીં છે, તો બંનેને કારણે સ્થિતિ ઊર્જા એટલે કે q1 q2 અને ધારો કે બંને વચ્ચેનું અંતર કહીએ આપણે r1, તો કે q1 q2 r1. તો આ પ્રમાણે આપણને બાહ્ય ક્ષેત્રમાં કુલ સ્થિતિ ઊર્જા મળે. હવે આપણે એના પછી ટોપિક છે સ્થિર વિદ્યુતશાસ્ત્ર સુવાહકો માટે. ચાલો હવે સુવાહકોનું સ્થિર વિદ્યુતશાસ્ત્રની વાત કરીએ. એટલે કે જ્યારે કોઈ સુવાહકમાંથી વીજ પ્રવાહ ન વહેતો હોય એ વખતની સ્થિતિને આપણે સ્થાયી સ્થિતિ કહીએ છીએ. તો આમાં ત્રણ ટોપિક છે. સુવાહકની અંદરના ભાગમાં સ્થિર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ધારો કે સુવાહક છે, તમે એને કોઈ બાહ્ય ક્ષેત્રમાં મૂકો, જો એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર આ પ્રમાણે જોવા મળશે. આ બાહ્ય ક્ષેત્ર એ છે જે દિશા પ્રમાણે છે, તો એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય. એ પ્રમાણે વિજભાર વિકસિત થાય. બીજું, વિદ્યુતભારી સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ હોય. કારણ કે સુવાહકની વાત કરીએ તો સુવાહકમાં બે વસ્તુ છે, એક ધન વિજભારી ધન આયન અને બીજા મુક્ત ઇલેક્ટ્રોન. હવે વિદ્યુત ક્ષેત્રના સુવાહકની અંદરના વિસ્તારમાં જેટલા ધન વિજભાર છે એટલો જ ઋણ વિજભાર છે, એટલે કુલ વિજભાર 0 છે. એટલે તમે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકશો તો બાહ્ય ક્ષેત્ર પણ એ વિજભાર ઉપર કોઈ પ્રકારનું બળ લગાડી શકશે ને. બળ લગાડે તો એમાં વિજભાર એવું રીતે થાય કે જેથી કુલ ક્ષેત્ર કેવું રહેશે? હંમેશા 0. હવે ધારો કે અહીં આગળ કોઈ સ્પર્શીય દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે સપાટી ઉપર, તો શું થાય? તો બીજું સપાટી ઉપર સ્પર્શીય દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો અંદરના રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર વિદ્યુત બળ લાગે. પણ આપણને ખ્યાલ છે કે અહીં આગળ અંદર કોઈ પ્રકારનું બળ લાગતું નથી. એનો મતલબ શું થયો કે વિદ્યુત વાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબરૂપે હોવું જોઈએ. બીજો મુદ્દો છે કે એના અંદરના ભાગમાં
કોઈ વધારાનો વીજભાર રહી શકતો નથી. મતલબ કે તમે સુવાહકની સપાટી ઉપર વીજભાર મૂકશો તો બધો વીજભાર ક્યાં સુધી થશે? સપાટી ઉપર જ. અંદરના વિસ્તારમાં વીજભાર જશે નહીં. એટલે તમે સુવાહકની સપાટી ઉપર ધીમે ધીમે વીજભાર મૂકતા જાઓ તો એની સપાટી ઉપર વીજભાર વધતો જાય, પણ સપાટીની અંદરના વિસ્તારમાં તમને ક્યારેય કોઈ પ્રકારનો વીજભાર પડશે નહીં. એટલે અનુકૂળ ચિત્ર કેવું છે? 0 છે. સુવાહકના સમગ્ર કદમાં સ્થિતિમાન અચળ હોય છે, કારણ કે અંદરના ક્ષેત્રમાં E બરાબર 0, એટલે એક બિંદુએથી બીજા બિંદુએ વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય 0, એટલે સ્થિતિમાન કેવું થઈ ગયું? અચળ. તો એ સ્થિતિમાન અચળ છે તો કોના જેટલું હશે? તો કે સપાટી ઉપરના સ્થિતિમાન જેટલું. અહીં આગળ જ્યારે બાહ્ય ક્ષેત્રમાં કોઈ સુવાહકને મૂકવાનું થાય તો એની રેખાઓ આ પ્રમાણે દોરી પડે કે જેથી સપાટીને લંબરૂપે રહે. અહીં આગળ તમે આ પ્રમાણે દોરી શકો નહીં, કારણ કે આ લંબરૂપે નથી. તો આપણે બાહ્ય ક્ષેત્રની રેખાઓ એવી રીતે દોરવી પડે કે જે સપાટીને લંબરૂપે હોય. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ફરી એકવાર, સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, વિદ્યુતાલેખ સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય, સુવાહકના અંદરના ભાગમાં વધારાનો કોઈ વીજભાર રહી શકતો નથી, એટલે કે જે પણ વીજભાર મૂકીએ સપાટી પર વિદ્યુત થાય. સુવાહકના સમગ્ર કદમાં સ્થિતિમાન અચળ હોય, જે સપાટીના સ્થિતિમાન જેટલું જ હોય છે. એટલે કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછે કે સુવાહકો માટે અથવા સુવાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા શું જોવા મળે, તો આ ચારે મુદ્દા લખી શકો. હવે આપણે વિદ્યુત ભારિત વાહકની અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં વિદ્યુતની વાત કરીએ તો એ વિદ્યુત કેટલું હોય છે આપણે એ જોઈએ. ચલો, જ્યારે સપાટી ઉપર કોઈ વીજભાર મૂકવામાં આવે ત્યારે સુવાહકની સપાટી પર વીજભાર થાય છે, અંદરના ભાગમાં વીજભાર જતો નથી. ધારો કે કોઈ એક સપાટી છે, આ સુવાહક સપાટી, આપણે એની પર વીજભાર મૂકીએ તો વીજભાર હંમેશા ક્યાં જમા થશે? સપાટી ઉપર જ. અંદરના વિસ્તારમાં ક્ષેત્ર E બરાબર 0 અને અંદરના વિસ્તારમાં કુલ વીજભાર કેટલો થશે? 0 થશે. તો સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું? આપણે આ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરીએ? અહીં આપણે એક નળાકારી પિન બોક્સ લઈએ, આ ટાઈપનો એક આ નળાકારી પિન બોક્સ, જેને આપણે લઈશું ગાઉસિયન સપાટી તરીકે, જેને કહીશું આપણે ગાઉસિયન સપાટી. તો અહીં આગળ ગાઉસિયન સપાટી તરીકે આ જે ક્ષેત્રફળ છે, મતલબ એના આરસીનું ક્ષેત્રફળ ધારો કે ડેલ્ટા એ છે. હવે આ જે વીજભાર પથરાયેલો છે, એ વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબરૂપે બહાર નીકળતી દિશામાં છે અને એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. તો કહેવાનો મતલબ કે આ નળાકારી સપાટી સાથે માત્ર સપાટીના બહારના ભાગમાં જ વિદ્યુત ક્ષેત્ર સંકળાય છે, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? 0. ચલો, હવે આપણે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરીએ. ગાઉસના પ્રમેય મુજબ તો કે P સંકલન dA બરાબર Q upon epsilon 0. ચલો, P એટલે આપણે શોધવા છે. સંકલન dA એટલે નળાકારી ગાઉસિયન સપાટી માટે ક્ષેત્રફળ. તો માત્ર આટલા વિસ્તારનો વીજભાર ઘેરાય છે, ઉપર વીજભાર નથી, નીચે વીજભાર નથી, તો એ આરસીનું ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા એ. આટલો જે વિસ્તાર છે આરસીનો, એ વિસ્તારમાં ધારો કે Q વીજભાર છે, તો વીજભાર Q બરાબર શું થાય? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એ. ધારો કે આ જે સપાટી છે એની પૃષ્ઠ ઘનતા આપણે લઈએ સિગ્મા, સિગ્મા એની પૃષ્ઠ ઘનતા. તો સિગ્મા પૃષ્ઠ ઘનતા, આરસીનું ક્ષેત્રફળ ડેલ્ટા એ, તો ઘેરાયેલો વીજભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એ. એટલે અહીં આગળ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એ જેટલો વીજભાર ઘેરાય, સિગ્મા એપ્સિલોન 0, તો બંને બાજુ ડેલ્ટા એ કેન્સલ, તો E બરાબર શું આવશે? સિગ્મા અપોન એપ્સિલોન 0. યાદ રાખો કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્મા એટલે આ સપાટી પરની વીજભારની પૃષ્ઠ ઘનતા, એટલે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 સપાટી પર. જ્યારે અંદરના વિસ્તારમાં ક્ષેત્ર કેટલું થશે? પેલા 0 થશે.
કરીએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે કે સ્થિર વિદ્યુત શિલ્ડિંગ બે માર્ક માટે થી અગત્યની છે. આ કોણ યાદ કરે છે કે બખોલ ધરાવતા વાહક પદાર્થનું માપ. ધારો કે આપણે બખોલ છે મતલબ આટલા ભાગમાં કોઈ પદાર્થ નથી, આપણે ધારો કે આટલો ભાગ આપીને લઈ લઈએ તો આ જે બને એ આપણા માટે શું કહેવાશે? બખોલ. આ શું આ પદાર્થ છે? ધારો કે આપણે કોઈ બાહ્ય અહીંયા ધારો કે ધન વિજભાર છે તો એની સામેના ભાગમાં ઋણ વિજભાર પ્રોડ્યુસ થાય એટલે કે અહીં આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં જોવા મળશે. અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળવાની દિશામાં એટલે કે પ્લસમાં દાખલ થાય માઇનસમાંથી બહાર નીકળે તે પ્રકારે વિજભારો વિપરીત થાય. હવે આ બખોલની આપણને ખ્યાલ છે કે અહીં આગળ E બરાબર 0 U બરાબર 0 અને V કેટલું હશે તો કે સપાટી પરના સ્થિતિમાન ધારો કે સપાટી પરનું સ્થિતિમાન એ V0 છે તો અંદરના વિસ્તારમાં સ્થિતિમાન સપાટી પરના સ્થિતિમાન જેટલું થાય. હવે તમે ધારો કે અહીં આગળ કોઈ વિજભારને મૂકો છો તો બખોલમાં કોઈ પ્રકારનો વિજભાર કરી શકતો નથી. કોને કારણે? બાહ્ય ક્ષેત્રની શાંતિને કારણે. આ બધું વિજભાર એની સપાટી પર વિતરિત થઈ જાય એટલે અંદરના વિસ્તારમાં ઋણ વિજભાર જમા થાય. બખોલની અંદરની સપાટી પર ધન વિજભાર નથી. કારણ કે ધન વિજભાર મૂકવામાં આવે તો એ ધન વિજભાર આ બખોલની અંદરની સપાટી પર જતો રહે એટલે એના કારણે એના અંદરના ભાગમાં ઋણ વિજભાર પ્રોડ્યુસ થાય જેથી કરી અને આ કુલ વિજભાર હંમેશા કેવો રહેશે? 0 તો 0 એટલે અંદરના વિસ્તારમાં E બરાબર 0 એટલે આ વિસ્તારમાં પણ E બરાબર 0 અહીં આગળ પણ E બરાબર 0 એટલે બખોલમાં તમે વિજભાર મૂકશો તો ક્યારે થઈ શકશે નહીં. એ શું બખોલની સપાટી પર જ જતો રહે એટલે બખોલના અંદરના વિસ્તારમાં કુલ વિજભાર 0 અને બખોલની અંદરનું કુલ ક્ષેત્ર હંમેશા 0 જ હોય. એટલે આ ઘટનાને આપણે અમુક સાધનોની સેફટી માટે આપણે ઉપયોગ કરીએ છીએ. એક ઉદાહરણ લઈ શકાય કે ધારો કે વીજળી પડે છે ચોમાસા દરમિયાન અને તમારે જો બચવું હોય તો તમે કારની અંદર બારી બારણા બંધ કરીને બેસી જાઓ તો જો વીજળી પડે છે તો એ વીજળીનો જે વિજભાર આવે છે એ બધો સપાટી ઉપર કારની બોડી પર વિતરિત થાય. આપણે કારની અંદર બખોલમાં આવી ગયા એટલે અંદરના વિસ્તારમાં ક્યારેય વિજભાર આવી શકે નહીં એટલે આપણને ક્યારેય કોઈ નુકસાન થઈ શકે નહીં. એટલે એ ઉદાહરણ એ બખોલમાં કુલ વિજભાર 0 અને કુલ ક્ષેત્ર 0 હોય છે એનું એક ઉદાહરણ છે. એટલે આ થિયરી બહુ સિમ્પલ છે અને બહુ અગત્યની છે. અહીં આગળ શું કહી શકાય કે બખોલ ધરાવતા સુવાહક પદાર્થ માટે જો એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને બખોલમાં કોઈ વિજભાર મૂકવામાં આવે તો બખોલમાં કોઈ પ્રકારનો વિજભાર રહી શકતો નથી. એટલે બખોલના અંદરના વિસ્તારમાં Q બરાબર 0 અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 થાય. આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે કે સ્થિર વિદ્યુત શિલ્ડિંગ કહે છે. એટલે આ બાબત ખાસ યાદ રાખો. ચાલો આપણે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં વિજભારની સ્થિતિ ઊર્જા જોઈ, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પણ વિજભારની સ્થિતિ ઊર્જા જોઈ. હવે તમે બાહ્ય ક્ષેત્રમાં કોઈ ડાયપોલને મૂકો તો એની સ્થિતિ ઊર્જા કેટલી થાય આપણે એની વાત કરીએ. કે ધારો કે આ દિશામાં આપણે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે ધારો કે y અક્ષ અને કહીએ x અક્ષ. આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ x અક્ષની દિશામાં છે. અહીંયા આપણે ડાયપોલને મૂકીએ આપણે ધારો કે આ પ્લસ Q વિજભાર આ માઇનસ Q વિજભાર આ ઉત્તમ બિંદુ છે એટલે આ અંતર માઇનસ છે આ અંતર પ્લસ છે એટલે બંને વચ્ચે શું થાય 2a જેટલું આપણે દઈએ છીએ. ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ? આ દિશામાં છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ મોમેન્ટ P વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. હવે અહીં આગળ આપણે આમાં લખી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ડાયપોલને બાહ્ય ક્ષેત્ર E માં મૂકે છે
ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો થીટા છે. P અને E વચ્ચેનો ખૂણો થીટા છે. તો સ્વાભાવિક છે કે ડાયપોલને જ્યારે આપણે સમાન ક્ષેત્રમાં મૂકીએ છીએ, અહીં આપણે સમાન ક્ષેત્રની વાત છે, સમાન ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ડાયપોલ ઉપર લાગતું કુલ બળ હંમેશા 0. સમાન ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું કુલ બળ હંમેશા 0 હોય છે, પરંતુ બળ તો લાગે છે. તેથી ડાયપોલ પર લાગતું ટોર્ક બરાબર કેટલું આવશે? P ક્રોસ E એટલે મૂલ્ય મૂકીએ તો P sin થીટા. ચલો હવે આપણે ડાયપોલને d થીટા ખૂણે ભ્રમણ કરાવવું છે, એને સૂક્ષ્મ સ્થાનાંતર આપવું છે. ડાયપોલને d થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવતા કરવું પડતું કાર્ય. કારણ કે ડાયપોલને તમારે જો એની સ્થિતિમાંથી સેટ ખસેડવી હોય તો કાર્ય કરવું પડે. એ કાર્ય કેટલું થશે? તો કે સ્થાનાંતર સૂક્ષ્મ છે એટલે કરવું પડતું કાર્ય પણ સૂક્ષ્મ. ટોર્ક ઇન્ટુ ડી થીટા, કારણ કે કોણીય સ્થાનાંતર માટે આપણે જરૂર પડશે ટોર્કની. જો રેખીય સ્થાનાંતર હોય તો બળની જરૂર પડે, પણ કોણીય સ્થાનાંતર માટે આપણે ટોર્કની જરૂર પડે. dw બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા. ચલો હવે અહીં ટોર્કનું મૂલ્ય મૂકીએ તો શું થાય? P E sin થીટા ડી થીટા. પણ આપણે ધારો કે ડાયપોલનું થીટા 1 થી થીટા 2 કોણે સ્થાનાંતર કરવા કરવું પડતું કાર્ય W લખીએ તો સંકલન dw થાય. થીટા 1 થી થીટા 2 કોણ આ સૂક્ષ્મ સ્થાનાંતર છે, પણ જ્યારે મોટા ખૂણે થીટા 1 થી થીટા 2 કોણે કરવું હોય તો આપણે આ કાર્યનું સંકલન કરવું પડે. એટલે કે થીટા 1 થી થીટા 2 dw મતલબ P sin થીટા d થીટા, P sin થીટા d થીટા, P અને E અચળ sin થીટા d થીટાનું સંકલન થાય cos માઈનસ cos થીટા એટલે થીટા 1 થી થીટા 2 sin થીટા d થીટાનું સંકલન શું આવ્યું? માઈનસ cos થીટા. P અને E અચળ છે તો આ દીધા આપણે P E. અહીં આગળ થીટા બરાબર થીટા 1 મૂકીએ, પછી માઈનસ આ માઈનસ એટલે પ્લસ cos થીટા 2. આ મળ્યું આપણને કાર્ય. પણ જો આપણે લઈએ કે જો થીટા 1 બરાબર 90 ડિગ્રી અને થીટા 2 બરાબર થીટા હોય તો ધારો કે આપણે પહેલા ડાયપોલ થીટા 1 એટલે કે 90 ખૂણે 90 ના ખૂણે છે અને થીટા 2 એટલે કે થીટા ખૂણે સુધી આપણે ભ્રમણ કરાવવું હોય તો W બરાબર P માઈનસ cos 90 પ્લસ cos થીટા 2. હવે અહીં આગળ એક વખત ખાસ ધ્યાન રાખજો કે થીટા 1 આપણે શરૂઆતમાં ડાયપોલને 90 ના ખૂણે મૂકી છે, 90 ના ખૂણેથી આપણે થીટા ખૂણે લાવી છે, એટલે અહીં આગળ થીટા 1 બરાબર 90 અને થીટા 2 બરાબર થીટા મૂકવા પડે તો આપણને એ પ્રમાણે અહીં આગળ કાર્ય મળે. અહીં આગળ થોડીક ભૂલ થઈ છે, આપણે ફરતી અને ગણત લખી દઈએ. P
માઇનસ કોસ થીટા 2 આવશે, પછી માઇનસ 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 પ્લસ કોસ થીટા 1, કારણ કે પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ, એટલે અહીં આગળ p cos થીટા 1 માઇનસ cos થીટા 2 થાય. ચલો હવે આપણે કહીએ કે થીટા 1 બરાબર 90 અને થીટા 2 બરાબર થીટા. આપણે ડાયપોલ ધારો કે 90 ના ખૂણે પડી છે અને થીટા ખૂણે સુધી લઈ જવી છે, તો શું થાય? તો w બરાબર pe cos minus cos theta, w બરાબર p minus cos theta, એટલે કે આવું લખી શકાય minus p cos theta. તો cos theta અદિશ ગુણાકાર માટે છે, એટલે આવું લખી શકાય minus p dot p. તો આપણને કહે છે કે જેટલું કાર્ય કરીએ એટલી જ શું મળશે? સ્થિતિ ઊર્જા. એટલે કે ડાયપોલને થીટા ખૂણે ભ્રમણ કરવા માટે જો કાર્ય લખ્યું હોય તો ડાયપોલની સ્થિતિ ઊર્જા u બરાબર શું થાય? માઈનસ p ડોટ e. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જેટલું કાર્ય કરીએ એટલી જ ડાયપોલને સ્થિતિ ઊર્જા મળે. એટલે જ્યારે બાહ્ય સમાન ક્ષેત્રમાં તમે ડાયપોલને મૂકો તો ડાયપોલની સ્થિતિ ઊર્જા u બરાબર શું આવશે? માઈનસ p ડોટ e. ચલો ડાયપોલની સ્થિતિ ઊર્જા માટે આપણે અલગ અલગ કિસ્સા લઈએ. ધારો કે પહેલો કિસ્સો છે થીટા બરાબર 0 છે. આપણને ખ્યાલ છે કે u બરાબર -p cos થીટા, આના આધારે -p cos થીટા, થીટા બરાબર 0 મૂકીએ તો cos નું મૂલ્ય 1, એટલે u બરાબર શું મળશે? -p. મતલબ એની પાસે લઘુત્તમ સ્થિતિ ઊર્જા છે, એટલે કહેવાશે ડાયપોલ સંપૂર્ણ સંતુલનમાં છે. જ્યારે p અને e વચ્ચેનો ખૂણો 0 છે, મતલબ કે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે, એ વખતે એની સ્થિતિ ઊર્જા -p થાય, એટલે કે લઘુત્તમ સ્થિતિ ઊર્જા થાય, એટલે કે ડાયપોલ સંતુલનમાં છે. ધારો કે ડાયપોલને આપણે પ્રતિ સમાંતર મૂકી દઈએ, થીટા બરાબર π, એટલે કે p અને e વચ્ચેનો ખૂણો π લઈએ, એટલે કે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગોઠવાય, તો એ વખતે સ્થિતિ ઊર્જા u બરાબર -p cos π. તો cos π નું મૂલ્ય -1, તો માઈનસ માઈનસ પ્લસ, એટલે કેટલું આવશે? u બરાબર p પ્લસ p આવે. તો આ એની મહત્તમ સ્થિતિ ઊર્જા છે. તો મહત્તમ સ્થિતિ ઊર્જા હોય તો એનો મતલબ કે ડાયપોલ કેવી હશે? અસંતુલનમાં, સંતુલિત રહી શકે નહીં. જ્યારે લઘુત્તમ સમાંતર ગોઠવાય, ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે સ્થિતિ ઊર્જા લઘુત્તમ, એ વખતે ડાયપોલ સંતુલનમાં હોય. જ્યારે ડાયપોલ ક્ષેત્રને પ્રતિસમાંતર એટલે કે વિરુદ્ધમાં ગોઠવાય ત્યારે ખૂણો π થાય, એ વખતે સ્થિતિ ઊર્જા +p એટલે કે મહત્તમ બને, એ વખતે ડાયપોલ અસંતુલનમાં હોય. અને ત્રીજું કે જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે ગોઠવાય, ડાયપોલ અને ક્ષેત્ર વચ્ચે ખૂણો π/2 હોય, તો સ્થિતિ ઊર્જા u બરાબર -p cos π/2. cos π/2 નું મૂલ્ય 0, એટલે કે સ્થિતિ ઊર્જા કેવી થશે? આની 0 થશે. એટલે ડાયપોલની સ્થિતિ ઊર્જા ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. ચેપ્ટરના બે ભાગ છે, એક સ્થિતિમાન અને બીજું કેપેસિટન્સ. આપણે ઓલમોસ્ટ સ્થિતિમાન સુધીનું થિયરી પૂરી કરી. હવે એના આધારે આપણે દાખલા લઈ લઈએ કે આપણું ઉદાહરણ 2.1 છે. હું રકમ વાંચું છું, તમે ચોપડીમાં રકમ જોઈ લેજો. 2.1 માં 4 × 10⁻⁷ કુલમ વીજભારથી 9 સેમી દૂર આવેલા p બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. નંબર b, તે પરથી 2 × 10⁻⁹ કુલમ વીજભારને અનંત અંતરેથી p બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વીજભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? ચલો આપણે આગળ એને મૂલ્ય આપેલું છે કે આગળ વીજભાર p બરાબર 4 × 10⁻⁷ કુલમ, અંતર r આપ્યું છે 9 સેમી, એટલે કે આપણે એને લખીશું 0.09 મીટર. p બિંદુએ સ્થિતિમાન કેટલું? અને બીજા વીજભાર ને લાવવાનો છે 2 × 10⁻⁹ કુલમને અનંત અંતરેથી p બિંદુએ લાવવાનો છે, તો કેટલું કાર્ય કરવું પડે? ચલો પહેલા આપણે આની સ્થિતિમાનની ગણતરી કરીએ.
પી બિંદુએ સ્થિતિમાં v બરાબર kq upon r, k એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, q નો મતલબ 4 ગુણ્યા 10 ની -7 ઘાત અને r એટલે 0.09 અથવા તમે આને આવું પણ લખી શકો 9 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર, તો 9 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર થાય. 9 નો કેન્સલ તો શું વધશે 4 माइनस पे ऊपर जाएगा प्लस में 9 में 11 - 7 એટલે 4 આટલા વોલ્ટ આપણને સ્થિતિમાન મળે. ચલો હવે આપણે કાર્ય શોધવું છે. આ જવાબ દે કે q બરાબર 2 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમને અનંત અંતરેથી p બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય w બરાબર તો શું થાય? તો કે p બિંદુ આગળનું સ્થિતિમાન v ગુણ્યા વિજભાર q. q નું મૂલ્ય 2 ગુણ્યા 10 ની -9 ઘાત, સ્થિતિમાન છે 4 ગુણ્યા 10 ની 4 ઘાત, એટલે કરવું પડતું કાર્ય w બરાબર 2 4 8 માઈનસ નું મૂલ્ય 4 એટલે -5 ઘાત જૂલ. આટલું કાર્ય થશે. આ મળ્યું સ્થિતિમાન, આ મળશે કાર્ય w. હવે પ્રશ્ન એમાં એ છે કે જો માર્ગ બદલીએ તો માર્ગ કરવાથી કોઈ ફેરફાર થતો નથી. આપણને ખ્યાલ છે કે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ બે બિંદુઓને જોડતા માર્ગ પર આધારિત નથી, પરંતુ પ્રથમ અને અંતિમ બિંદુના સ્થાન પર આધારિત છે. તમે ગમે તે માર્ગે લાવશો તો પણ કાર્યમાં કોઈ ફેરફાર થશે નહીં. આ આપણો પહેલો દાખલો છે, ઉદાહરણ 2.1. ચલો હવે બે વીજભારો 3 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ અને -2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ એકબીજાથી 15 સેમી અંતર રહેલા છે. તો બે વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન 0 હશે? અનંત અંતરે સ્થિતિમાન 0. હવે આપણને બે વીજભાર આપેલા છે. એક વીજભાર 1 બરાબર 3 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ, બીજો વીજભાર 2 બરાબર -2 ગુણ્યા 10 ની -8 ઘાત કુલમ. અહીં આગળ બે વીજભાર છે, આ q1 q2, બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર. ધારો કે અહીંયા હવે આ મૂલ્ય છે 3 ગુણ્યા 10 ની -8 ઘાત, આનું મૂલ્ય છે -2 ગુણ્યા 10 ની -8 ઘાત. તો સ્વાભાવિક છે કે જો તમે આ રેખા ઉપર બંને વીજભારોને જોડતી રેખા પરના બિંદુએ આપણને સ્થિતિમાન 0 મળે. જો તમે આ બાજુ લેવા જાઓ તો આ ધારો બિંદુ લઈએ તો આ બિંદુ કેવો હશે? આ મોટા વીજભારની નજીક નાના વીજભારથી હંમેશા દૂર જ રહેવાનું. એટલે અહીં આગળ આને કારણે સ્થિતિમાન હંમેશા વધારે છે, આને કારણે સ્થિતિમાન હંમેશા ઓછું જ હોય. એટલે આ q1 થી ડાબી બાજુના વિસ્તારમાં સ્થિતિમાન 0 હોય પોસિબલ નથી. એટલે આપણે આ મોટો વીજભાર આ નાનો વીજભાર એટલે મોટા વીજભાર લીધું, નાના વીજભારની નજીક આપણે બિંદુ લેવું પડે. ધારો કે આ પી બિંદુ છે, ધારો કે પી બિંદુએ સ્થિતિમાન 0 થાય છે. અહીં આગળ ધારો કે સ્થિતિમાન 0 છે, ધારો કે q1 થી આનું અંતર x લઈએ તો સ્વાભાવિક છે કે આનું અંતર 15 - x સેન્ટીમીટર થાય. તો એક આ એક શક્ય બને. બીજું કે આનાથી નજીક આનાથી આ વિસ્તારમાં પણ સ્થિતિમાન 0 બનવાની શક્યતા છે. તો આપણે બે બિંદુ શોધવા પડે કે કઈ અને આ બાજુ અને કેટલા અંતરે તે આપણે ગણતરી કરવી છે. ચલો હવે ધારો કે p બિંદુએ v બરાબર 0 છે, માટે v1 + v2 બરાબર 0. v1 ને કારણે સ્થિતિમાન v1, v2 ને કારણે સ્થિતિમાન v2, એ બંનેનો સરવાળો 0 થવો જોઈએ. તો કે q1/x ગુણ્યા 10 ની -2 ઘાત મીટર પ્લસ k × 15 - x
ગુણ્યા 10 - 2 ઘાત મીટર બરાબર 0. તો અહીંયા આગળ પેલી કિંમત મૂકીએ આપણે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા q1 એટલે 3 ગુણ્યા 10 ની -8 ઘાત ભાગ્યા x ગુણ્યા 10 ની -2 ઘાત. એની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત q2 એટલે -2 છે એટલે આ માઈનસ અહીં લખી દીધા 2 ગુણ્યા 10 ની -8 ઘાત ભાગ્યા 15 - x ગુણ્યા 10 ની -2 ઘાત બરાબર 0. હવે 9 ગુણ્યા 10 કોમન લઈએ 10 ની -8 ઘાત કોમન લઈએ 10 ની -2 ઘાત કોમન લઈએ અને સામે લઈ જઈએ એટલે 0 થઈ જાય એટલે અહીંથી શું વધશે 3 ભાગ્યા x માઈનસ અહીંથી 2 ભાગ્યા 15 - x બરાબર 0. ચલો ક્રોસ ગુણાકાર કરીએ એટલે 3 15 અથવા આને સામે લઈ જઈએ તો એ થાય કે 3 ભાગ્યા x બરાબર 2 ભાગ્યા 15 - x કરીએ ક્રોસ ગુણાકાર એટલે 3 15 - x બરાબર 2x તો 15 × 45 -3x બરાબર 2x તો -3 સામે જાય તો 2x + 3x 2x + 3x એટલે 5x x બરાબર 9 સેન્ટીમીટર મળે. તો એ જવાબ આપણને અહીંયા મળશે કે x બરાબર 9 સેન્ટીમીટર. હવે આપણે આ 15 - x લીધું કારણ કે આપણે x લીધું આ 15 હતું ધારો કે x નહીં લઈએ આ બિંદુ નહીં લઈએ અને આને x લઈએ તો આ અંતર પછી શું બનશે x - 15 બનશે. એટલે એ બાબતને ખાસ ધ્યાન રાખો. તો બીજું આપણે x - 15 મૂકીને ગણતરી કરીએ તો 3/x બરાબર 2/x - 15 તો 3x - 15 બરાબર 2x તો 3x - 45 બરાબર 2x તો 3x - 2x બરાબર 45 તો x બરાબર 45 સેન્ટીમીટર. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જો પી બિંદુ બંને વચ્ચેના વિસ્તારમાં લઈએ છીએ તો આ x બને એટલે આ 15 - x બને. પણ બીજી શક્યતા છે કે જો અહીં લેવામાં આવે અને આ આખું અંતર આપણે x લઈએ તો આ અંતર 15 - x બને એટલે અહીં આપણે લેવા પડે 15 - x. તો અહીં આપણે 15 - x લઈએ તો પછી ગણતરી તો x - 15 લઈએ તો ગણતરી આ પ્રમાણે બનશે. તો x બરાબર કેટલા આવશે 45. એટલે કે આ ધ્રુવીય ભારથી એક 9 સેન્ટીમીટર અને બીજું 45 સેન્ટીમીટર અંતરે આપણને કુલ સ્થિતિમાન 0 મળે. એટલે બે બિંદુ મળશે આપણને. પણ આ ધ્રુવીય ભારથી ડાબી બાજુના ભાગમાં આપણને બિંદુ ક્યારે મળશે નહીં કે જે આપણે સ્થિતિમાન 0 થાય. એટલે માત્ર બે બિંદુ મળશે એક 9 સેન્ટીમીટર અને બીજો 45 સેન્ટીમીટર.